નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ બંગાળ પહોંચી ગયા છે અને તેમને ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ટીએમસીના તેઓ લોકસભા 2024ના ઉમેદવાર છે। બલરામપુરથી ટીએમસીએ યુસુફ પઠાણને ટિકિટ આપી છે અને યુસુફ પઠાણ હાલ બંગાળ પહોંચીને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે। યુસુફ પઠાણની વાત કરીએ તો તેઓ વડોદરાના છે અને વડોદરામાં તેઓ ક્રિકેટ રમ્યા છે અને ક્રિકેટર તરીકે જાણીતા થઈ હાલ તેઓ ટીએમસીના લોકસભાના ઉમેદવાર પણ બની ચૂક્યા છે। જે લોકો યુસુફ પઠાણને ઓળખે છે, જાણે છે, જેમને યુસુફ પઠાણ સાથે મુલાકાત કરી છે, તે કોઈ પણ ના કહી શકે કે યુસુફ પઠાણ કોઈ દિવસ રાજનીતિમાં પણ જઈ શકે છે। કેમ કે રાજનીતિમાં ગયા બાદ તમારે સ્પીચ આપવી પડે, ભાષણો આપવા પડે, પરંતુ યુસુફ પઠાણે પહેલાંથી જ કોઈ દિવસ પણ સ્ટેજ પર કોઈ પણ પ્રકારનું ભાષણ કે સ્પીચથી દૂર જ રહ્યા છે। તો અચાનક આ રાજનીતિનો ચસ્કો યુસુફ પઠાણને કેવી રીતે લાગી ગયો? હાલ તેઓ ઉમેદવારી જાહેર કરતાની સાથે જ તેને એક્સેપ્ટ પણ કરી લીધો છે અને તેઓ બંગાળના ત્યાં જઈને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે। પત્રકારો સાથે પણ વાત કરી રહ્યા છે, જનતા સાથે પણ વાત કરી રહ્યા છે અને જનતાની જે ભીડ છે આ ભીડ જોતા લાગે છે કે ત્યાંના લોકો પણ હવે યુસુફ પઠાણને પસંદ કરી રહ્યા છે। પરંતુ આ પસંદ એક રાજનેતા તરીકે છે કે પછી એક ક્રિકેટર તરીકે, આ વાત તો મતદાનના દિવસે જ ખબર પડશે। પરંતુ યુસુફ પઠાણ હવે માઇક પર બોલતા પણ થઈ ગયા છે અને પત્રકારોના જવાબ આપતા પણ થઈ ગયા છે। યુસુફ પઠાણે આજે પત્રકારો સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જે બોલ્યા છે તે ખૂબ જ વાયરલ થઈ ગયું છે। યુસુફ પઠાણની પહેલી જ સ્પીચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ થવો અને પોતા પર પૂછેલા જવાબના ઉદાહરણ તરીકે, દાખલા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ એક્ઝામ્પલ આપી દેવું, આ ક્યાંક ને ક્યાંક લાગે છે કે યુસુફ પઠાણ હવે ક્રિકેટરથી રાજનીતિ તરફ પહોંચી ગયા છે અને રાજનેતા તરીકે તેઓ જવાબ આપતા પણ થઈ ગયા છે। યુસુફ પઠાણને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે ગુજરાતથી છો અને બંગાળથી ચૂંટણી કેવી રીતે લડશો? તમે તો બહારના છો। આ સવાલ પર યુસુફ પઠાણે જે જવાબ આપ્યો છે એ જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી જોડાયેલો છે। યુસુફ પઠાણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે, ગુજરાતના છે, પરંતુ ચૂંટણી લડે છે વારાણસીથી। તો જો વડાપ્રધાન ચૂંટણી વારાણસીથી લડી શકતા હોય તો તેઓ કેમ નહીં? યુસુફ પઠાણે બાંગ્લા ભાષાની જ્યારે વાત કરી કે તમે તો ગુજરાતી છો, તમને બંગાળી નથી આવડતી, ત્યારે આ વાત પર પણ તેમણે જણાવ્યું કે ભાષા છે, ભાષા શીખી શકાય છે। મારા 2 ઘર છે, ગુજરાતમાં બી છે અને હવે હું બંગાળમાં પણ મારું ઘર બનાવીશ। આ પ્રકારના જે નિવેદનો જે યુસુફ પઠાણ કરી રહ્યા છે, જાણે કે થોડા જ દિવસમાં યુસુફ પઠાણ હવે ક્રિકેટરથી રાજનેતા પણ બની ગયા છે। સાંભળો યુસુફ પઠાણની આ સ્પીચ જે પત્રકારો સાથે તેઓ વાત કરી રહ્યા છે। तो कैंडिडेट बना गया है, आउटसाइडर होकर चुनाव में लड़ना आपके लिए कितना चैलेंजिंग है? नहीं, देखिए, मुझे नहीं लगता कि मैं आउटसाइडर हूँ। आपको लगता है कि आउटसाइडर लगता है क्या मैं? सबसे बड़ा उदाहरण ये है कि देखिए हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी जो गुजरात के हैं, लेकिन इलेक्शन कहाँ से लड़ते आपको पता है? राहुल गांधी। ये बाहर का कोई घर कहाँ या कहाँ लड़ता है? ये लोगों की मोहब्बत है और आपका जो कार्य करने की जो क्षमता है और आपकी जो इच्छा है, उससे हिंदुस्तान में आप कहीं भी जाके लड़ सकते हो। और ये तो मेरा घर है, ये मेरा घर है, मैं पहले भी बोल चुका हूँ और मैं यहाँ रहने आया हूँ।